नमस्कार मित्रों, गुड मॉर्निंग। मित्रों, આપણે ન્યુક્લિયસની અંદર ઘણો બધો અભ્યાસ કરી ચૂક્યા છીએ। નૈસર્ગિક રેડિયોએક્ટિવિટી, તેમાંથી નીકળતા આલ્ફા, બીટા કે ગામા વિકિરણ, એનો ચળઘાતાંકીય નિયમ n બરાબર n0 e રેઝ ટુ માઈનસ લેમ્બડા ઇન્ટુ t, એ સૂત્રને આપણે કેવી રીતે વાપરવાનું છે। अर्ध आयु तो 1/2 इज इक्वल टू 0.693 भाग्या लेम्बडा, जो लेम्बडा ए आपेला तत्वनो के न्यूक्लियसनो क्षय नियतांक है। सरेराश जीवनकाल तो इज इक्वल टू 1/लेम्बडा। तो मित्रों, आजे आपणे जे अभ्यास करवानो है, तो मित्रों न्यूक्लियसनी अंदरथी आल्फा, बीटा के गामा विकिरणों उत्सर्जन थाय छे। तो આપણે 1 બાય 1 પહેલા આલ્ફા કણોનું ઉત્સર્જન કરીશું, ત્યારબાદ બીટા કણોનું ઉત્સર્જન કરીશું અને છેલ્લે ગામા વિકિરણોનું ઉત્સર્જન આજે આ લેક્ચરમાં આપણે કરવાનું છે। મિત્રો, આ લેક્ચર JEE અને નીટના વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનું ચેપ્ટર છે અથવા તો आवे मुद्दो। तो मित्रों, आल्फा नु उत्सर्जन थाय त्यारे शुं थाय छे, बीटा नु उत्सर्जन थाय त्यारे शुं कई घटना बने। तो मित्रों, आपणे सौप्रथम आल्फा उत्सर्जन, आल्फा उत्सर्जन। तो मित्रों, पहला तो आल्फा कण ने ओळखी लईए। तो आल्फा कण कोण छे? तो आल्फा कण is equal to helium નું ન્યુક્લિયસ। हीलियम નું ન્યુક્લિયસ પહેલી મિત્રો આ વાત સમજી લો। हीलियम નું પરમાણુ નથી લખ્યું, हीलियम નું ન્યુક્લિયસ। માની લો કે हीलियम નું ન્યુક્લિયસ અહીંયા દોરું, हीलियम નું ન્યુક્લિયસ દોરવામાં આવે તો हीलियम ના ન્યુક્લિયસની અંદર મિત્રો બે પ્રોટોન છે। हीलियम ना न्यूक्लियस में हीलियम ने આપણે આવી દર્શાવીએ છીએ 2He4। તો हीलियम ના ન્યુક્લિયસ ની અંદર બે પ્રોટોન છે, એનો પરમાણુ દળાય ચાર્જ છે। એનો અર્થ એ થાય કે એના ન્યુક્લિયસમાં બે ન્યુટ્રોન છે। મિત્રો, ખાસ ધ્યાન રાખજો, हीलियम ના ન્યુક્લિયસ ની અંદર બે પ્રોટોન છે અને બે ન્યુટ્રોન છે। एक प्रोटॉन નું દર જો આપણે mp લઈએ અને mp ઇઝ એપ્રોક્સિમેટલી આપણે કાયમ માટે mn લઈએ। ન્યુટ્રોન નું દર અને પ્રોટોન નું દર લગભગ સરખું છે, તો પછી આલ્ફા કણનું જે ટોટલ દર છે એ દર 4mp જેટલું હોય। મિત્રો, આ જાણો, આલ્ફા કણનું દર એ 4mp જેટલું છે। કારણ શું છે? એ हीलियम નું ન્યુક્લિયસ છે અને हीलियम ના ન્યુક્લિયસ ની અંદર બે પ્રોટોન છે અને બે ન્યુટ્રોન છે, એટલે એનું ટોટલ દર થશે 4mp છે। બીજી વાત મિત્રો, આ हीलियम નું ન્યુક્લિયસ છે જેની અંદર બે પ્રોટોન છે। પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, એનો ચાર્જ ઇલેક્ટ્રોનના ચાર્જ જેટલો જ છે પણ પ્લસ છે। એટલે મિત્રો, हीलियम ના ન્યુક્લિયસ અથવા તો આલ્ફા કણનો ચાર્જ +2e જેટલો છે। આનો અર્થ એ થાય કે આલ્ફા કણ એ વિદ્યુત ભારિત કણો છે, વિદ્યુત ભાર ધરાવે। તો મિત્રો, પહેલા આપણે આટલું સમજી લેવું પડે। અને વિદ્યુત ભારિત કણોને જો તમે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરો, ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરો, તો મિત્રો એનું વિચલન થવાનું છે। फोटोग्राफी प्लेट पर एक प्रस्फुरण पैदा करવાનું છે। તો આ છે બધા આલ્ફા કણ। આલ્ફા કણનો ચાર્જ +2e જેટલો છે, એનું દર 4mp જેટલું છે। આટલું જાણ્યા પછી આલ્ફા ઉત્સર્જન આપણને ખ્યાલ આવે। તો મિત્રો, આપણે એક માની લો કે ન્યુક્લિયસ લઉં છું, માની લઈએ કે આપણી પાસે એક Z ના X નામનું ન્યુક્લિયસ છે, જેનો પરમાણુ ક્રમાંક Z છે અને પરમાણુ દળાંક
માની લો કે A રેડિયો તત્વ છે અને પોતાની અંદરથી માનો કે આલ્ફા કણનું ઉત્સર્જન કરે, તો મિત્રો જે આ તત્વ તમને આપેલું છે એ તત્વનું નામ છે જનક તત્વ અથવા જનક ન્યુક્લિયસ. આને કહેવાય જનક. જનક એટલે પિતા. આ જનક ન્યુક્લિયસ કે જેની અંદરથી આલ્ફા કણનું ઉત્સર્જન થવા જઈ રહ્યું. તો મિત્રો માની લઈએ કે આની અંદર એક નવું ન્યુક્લિયસ બને Y અને એના સાથે માનો કે આલ્ફા કણનું ઉત્સર્જન થયું 2He4. ચલો મિત્રો ઓકે છે. મિત્રો આ જે નવું ન્યુક્લિયસ બન્યું આને કહેવાય જનિત ન્યુક્લિયસ. આને કહેવાય જનિત ન્યુક્લિયસ કહેવાય. આને જનક ન્યુક્લિયસ કહેવાય, આને જનિત ન્યુક્લિયસ કહેવાય અને એની સાથે આલ્ફા કણનું ઉત્સર્જન થયું છે. તો આલ્ફા કણને મેં કેવી રીતે બતાડ્યો છે 2He4. સાથે સાથે ઊર્જા પણ ઉત્સર્જિત થાય છે, માનો કે કેવું. તો મિત્રો આપણી પાસે એક ન્યુક્લિયસ હતું, એ ન્યુક્લિયસ આલ્ફાનું ઉત્સર્જન કરી અને વિભાજન પામે. આલ્ફાનું ઉત્સર્જન થયું, નવું ન્યુક્લિયસ બન્યું અને સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં આપણને ઊર્જા મળી. તો મિત્રો હવે પ્રશ્ન એ થાય છે કે આ જનિત ન્યુક્લિયસ જે છે એ જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક કેટલો હશે અને એનો પરમાણુ દળાંક કેટલો હશે? તો મિત્રો જો આ જે તત્વ લીધું છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z જેટલો. જે આલ્ફા કણ ઉત્સર્જિત થયો છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 2 જેટલો. તો મિત્રો આનો પરમાણુ ક્રમાંક હશે Z - 2 જેટલો. બેલેન્સ તો થવું જોઈએ. એનો પરમાણુ ક્રમાંકને હું બેલેન્સ કરું છું તો Z - 2 + 2 એટલે Z પાછો આવશે. એ પ્રમાણ ગણ અહીં ગણ 4 છે હતો કેટલો? A જેટલો. તો અહીંયા લખું છું A - 4. તો મિત્રો આલ્ફા ઉત્સર્જનની જે ઘટના થાય છે એ ઘટનાની અંદર તમે આટલું રિએક્શન યાદ રાખો તો તમારું કામ થઈ જાય. મિત્રો જ્યારે કોઈ પણ ન્યુક્લિયસની અંદરથી આલ્ફા કણનું ઉત્સર્જન થતું હોય અને એની અંદરથી જે નવું જનિત ન્યુક્લિયસ રચાય તો એ જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક મૂળ ન્યુક્લિયસ કરતા 2 એકમ જેટલો ઓછો હોય અને પરમાણુ દળાંક 4 એકમ જેટલો ઓછો હોય. તો આ એનું મેઇન સમીકરણ છે. તમે એને નોંધી લો. તમને બધા પ્રશ્નો આના મદદથી આવડી જશે. હવે માની લઈએ કે મને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે મને યુરેનિયમ આપ્યું. યુરેનિયમ 92 238 આપેલું. માની લઈએ યુરેનિયમ 238 આપેલું છે. હવે એની અંદરથી માની લો કે આલ્ફા કણનું ઉત્સર્જન થાય. હવે આલ્ફા કણનું ઉત્સર્જન થશે એટલે એ તો 2He4 તો આપણે લખી નાખીશું. એક આલ્ફા કણ ઉત્સર્જિત થાય. માની લઈએ કે નવું ન્યુક્લિયસ અહીંયા થોરિયમ બન્યું. થોરિયમ બનશે તો મિત્રો જો 2 પરમાણુ ક્રમાંક તો આનો છે હતો કેટલો? 12. તો પછી થોરિયમનો પરમાણુ ક્રમાંક અહીં ગણી 90 આવશે. 90 + 2 = 92 થઈ ગયું. અહીં ગણી શું થશે? પરમાણુ દળાંક 4 તો આનો છે હતો કેટલો? 238. તો 238 માંથી 4 બાદ કરું 234 અને વત્તા Q જેટલી ઊર્જા છૂટી પડશે. તો મિત્રો પહેલા એક નાનકડા પ્રકારના MCQs કદાચ આવા હોઈ શકે કે માની લઈએ કે મને અહીં કોઈ તત્વ આપ્યું હોય, અહીં પરમાણુ ક્રમાંકની જગ્યાએ મને ખાલી જગ્યા આપેલી હોય, અહીં પરમાણુ દળાંકની જગ્યાએ મને ખાલી જગ્યા આપેલી હોય, અહીં મને A લખેલો આપેલો હોય, અહીં B લખેલો આપ્યો હોય, A = ખાલી જગ્યા, B = ખાલી જગ્યા. તો તમે આસાનીથી શોધી શકો. ખ્યાલ આવે મિત્રો? તો ઉદાહરણ પણ તમે ઉતારો તમારા ચોપડામાં. બિલકુલ સરળ છે. આ આલ્ફા કણનું ઉત્સર્જન છે. ચલો મિત્રો ઉતારી લો જરા. ચલો
હવે આલ્ફા કણનું જ્યારે ઉત્સર્જન થતું હોય મિત્રો ખાસ ધ્યાન રાખજો એ વખતે અહીંયા એક ઊર્જા ઉત્પન્ન થાય તો મિત્રો આ ઊર્જા જે છે એ એના દળ ક્ષતિના કારણે ઉત્પન્ન થાય માસ ડિફેક્ટ તો આ ક્યુ મારે ગણતરી કરવી હોય ક્યુની તો ઉત્પન્ન થતી ઉત્સર્જિત ઊર્જા ગણવા માટે મારે પહેલા ડેલ્ટા એમ ગણવું પડે ડેલ્ટા એમ માસ ડિફેક્ટ દ્રવ્યમાન ક્ષતિ શોધવી પડે તો આની દ્રવ્યમાન ક્ષતિ શોધવા માટે શું કરવાનું E = જોજો મિત્રો જોજો માસ ઓફ x મૂળ ન્યુક્લિયસની અંદર આ મૂળ ન્યુક્લિયસની અંદર ઓછા જરા ધ્યાનથી અહીંયા લખું છું m of y વત્તા m of alpha આ તૈયાર છે આ ન્યુક્લિયસના દળોથી આ બંને ન્યુક્લિયસના દળોને મેં બાદ કરી નાખ્યા આ મારી પાસે શું હોય ડેલ્ટા દ્રવ્યમાન ક્ષતિ है तो આ ડેલ્ટા m ને હું જો c² વડે ગુણી નાખીશ ડેલ્ટા m ને હું c² વડે ગુણી નાખીશ તો ઉત્પન્ન થતી ઊર્જા q = ડેલ્ટા m * c² મુજબ મળશે ઓકે હવે મિત્રો મને મોટા ભાગના પ્રશ્નોની અંદર આના જે ન્યુક્લિયસના જે માસ છે એ માસ મને AMU આપેલા હોય ઇન AM જો આ બધા AMU આપેલા હોય અને હું આની બાદબાકી કરી અને આગળ ડેલ્ટા m શોધું તો ડેલ્ટા m શેમાં હશે ઇન AM આની કિંમત જે હશે ઇન AMU હશે તો મિત્રો હું સીધું શું કર્યું q = ડેલ્ટા m in AMU ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મિત્રો આપણે ભૂતકાળમાં કરી ચૂક્યા છે આગળના જે દાખલા ગણ્યા છે આપણે માસ ડિફેક્ટના દ્રવ્યમાન ક્ષતિના તો મિત્રો આપણે જો આ q ની કિંમત મારે શોધવી હોય તો એ વખતે મારે પહેલા દ્રવ્યમાન ક્ષતિ શોધી નાખવી પડે અને દ્રવ્યમાન ક્ષતિને હું c² વડે ગુણી નાખીશ પણ મને અહીંના માસ લગભગ AMU માં આપેલા છે તો હું માત્ર શું કરીશ ડેલ્ટા m ગણી અને તેને 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ગુણી નાખીશ તો મને આ ટોટલ ઊર્જા મળી જશે આલ્ફા કણના ઉત્સર્જન માટે ઉત્સર્જિત ઊર્જા કેટલી હશે એ મને ફરી ખબર પડી જશે પણ મિત્રો આ જે ઊર્જા છે એ ઊર્જા ખરેખર y ન્યુક્લિયસ અને આલ્ફા કણને મળતી હોય બરાબર છે તો મિત્રો એ વખતે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ અને ઊર્જા સંરક્ષણનો નિયમ કેવી રીતે એના પ્રશ્નો સોલ્વ કરી શકીએ મિત્રો બરોબર ધ્યાનથી સમજો ચલો પહેલા વેગમાન સંરક્ષણ લઈએ મિત્રો ખૂબ અગત્યનું નીટ માટે વેગમાન સંરક્ષણ ચલો મિત્રો તમને દેખાય છે અંદર મળવું વેગમાન સંરક્ષણ તો મિત્રો જો હવે આપણું રિએક્શન આપો x ન્યુક્લિયસ તો સ્થિર હતો આ જે ન્યુક્લિયસ હતું જનક ન્યુક્લિયસ એ તો સ્થિર હતું તો મિત્રો એનું પ્રારંભિક વેગમાન pi is equal to 0 હશે હવે એની અંદરથી આલ્ફા કણનું ઉત્સર્જન થયું મિત્રો સરળતા ખાતર હું હવે આને આલ્ફા લઈ લઉં છું આલ્ફા હવે મિત્રો ધ્યાનથી બરોબર સાંભળો જો આ ભારે ન્યુક્લિયસ અને આ હલકું ન્યુક્લિયસ બરાબર છે વેગમાન સંરક્ષણનો નિયમ તો પડાશે એટલે મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે આ જે q જેટલી ઊર્જા હશે એ આ બે જણને મળવાની માની લઈએ કે આ આલ્ફા કણ જે છે એ આલ્ફા કણ આ દિશામાં ગતિ કરે
तो मित्रों बहुत स्पष्ट बात है कि वाय न्यूक्लियस जे है ये वाय न्यूक्लियस आ दिशाમાં ગતિ કરતું હશે ખ્યાલ આવે છે પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન તો થવું જોઈએ તો આનો py વત્તા p આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ ખ્યાલ આવે છે તમને py પ્લસ p આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ કારણ કે આ શું છે એનું ફાઇનલ વેગમાન અંતિમ વેગમાન આ બાજુ તો બે કણો છે તો બે કણોનું જે વેગમાનનો સરવાળો કરી એ વેગમાનનો સરવાળો શૂન્ય થવો જોઈએ કારણ કે પ્રારંભિક વેગમાન કેટલું હતું શૂન્ય તો હું આવું લખી શકું therefore py is equal to p alpha કારણ કે બંનેની દિશાઓ જુદી જુદી આની દિશા આમ છે તો આની દિશા આમ હશે હવે મિત્રો જોવા હવે અહીં ઘણી ઊર્જા પેદા થાય એ ઊર્જા આ બે કણોને મળવાની છે તો મિત્રો બહુ સ્પષ્ટ વાત છે કે આલ્ફા કણ હલકો હોય એટલે આ ઊર્જા જે છે એ આલ્ફા કણને વધુ મળવાની અને આ કણ ભારે છે એટલે આને મળવાની ઓછી પણ મિત્રો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે py is equal to p alpha is equal to હું p લઈ શકું હું આવું પણ લખી શકું કે my into vy is equal to m alpha into v alpha આવું લખી શકું ખ્યાલ આવે છે મિત્રો આનો વેગ જે છે એની દિશા આમ છે આનો વેગ જે છે એની દિશા આમ હશે એટલે આ બંનેના વેગમાનો હશે કેવા એકસરખા હવે મિત્રો ધ્યાન આ જે ઊર્જા આ કણોને મળશે એ ગતિ ઊર્જા સ્વરૂપે હશે તો મિત્રો હું આની જે ટોટલ એનર્જી છે એ ટોટલ એનર્જી કેવી રીતે ગણું છું જરા ધ્યાનથી તો q is equal to મિત્રો ધ્યાનથી q is equal to kinetic energy of y kinetic energy of y plus kinetic energy of alpha બે ઊર્જાનો હું સરવાળો કરીશ એટલી ઊર્જા તો q હશે તો q is equal to 0 જોજો મિત્રો q is equal to હવે ગતિ ઊર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ p² બાય કાઈ છે તો મિત્રો આની જગ્યાએ હું લખું p² ભાગ્યા twice my હવે ખરેખર આ p કોનો છે તો કે y ન્યુક્લિયસ નો પણ py is equal to p alpha એની જગ્યાએ તમે p કે લેલો ખ્યાલ આવે છે ચલો વત્તા અહીં ગયું p² ભાગ્યા twice m alpha તો જો મિત્રો આનો p² કોમન નીકળે તો q is equal to જો p² અને આ બગડો કોમન નીકળશે એ બગડાને અહીંયા લઈ જો મિત્રો twice q is equal to p² કૌંસમાં શું વધશે 1 upon my plus 1 upon m alpha આવું વધશે તો હું દશા લઈ લઉં તો 2q is equal to p² કૌંસમાં m alpha plus my અને ભાગ્યા m alpha into my ઓકે છે મિત્રો તો મારી પાસે p² જે છે એ p² નો જવાબ આવવાનો p² is equal to 2q into m alpha into my ભાગ્યા m alpha plus m મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું છે ચલો મિત્રો ઓકે છે તો મિત્રો આપણને આની અંદરથી કેવા પ્રશ્નો પૂછી શકે છે કે આ આલ્ફા કણની ઊર્જા કેટલી હશે આ જડિત ન્યુક્લિયસની ઊર્જા કેટલી હશે તો જો મિત્રો મને એવો પ્રશ્ન પૂછે તો મિત્રો જરા ધ્યાનથી કે હું હવે આલ્ફા કણની ઊર્જા શોધું તો આલ્ફા કણની ઊર્જા આલ્ફા કણની ગતિ ઊર્જા આલ્ફા કણની ગતિ ઊર્જા શોધો તો જોજો આલ્ફા કણની ગતિ ઊર્જા કે આલ્ફા is equal to p² ભાગ્યા twice m alpha આવો આવશે હવે જો p²
p² ની કિંમત મારી પાસે તૈયાર છે એને આની અંદર મૂકી દઉં ઇઝ ઇક્વલ ટુ ચાલો ધ્યાનથી 2q m આલ્ફા my ભાગ m આલ્ફા પ્લસ my આને કૌંસમાં મૂકી દઉં અને આ 2 આલ્ફા m આલ્ફા તો આલ્ફા આલ્ફા કેન્સલ બગડો બગડો કેન્સલ તો k આલ્ફા નો જવાબ આવ્યો મારી પાસે my ભાગ m આલ્ફા પ્લસ my અને કૌંસની બહાર મૂક્યું કરી મિત્રો સમજો આલ્ફા ગણને કેટલી ઊર્જા મળશે એનો જવાબ તમારી પાસે આવી માની લઈએ કે આ ઊર્જા તમને કઈ વેલ્યુ તમને આપેલી હોય તો એ ઊર્જાની કિંમત તમે અહીંયા મૂકશો my m આલ્ફા my એ તો તમને રકમમાં આપેલું જ હશે તો મિત્રો સૂત્ર જો my આની અંદર તો ઘણું બધું વધારે છે બરાબર છેદ તો બંનેનો હરખો જ આપવાનો છે આ જ રીતે હું જો ky શોધું તો આનું સૂત્ર આવું આવશે m આલ્ફા ભાગ્યા m આલ્ફા પ્લસ my કૌંસની બહાર q તો મિત્રો આ બે સૂત્રો તમે નોંધી લો એક આ અને એક આ જ્યારે પણ તમારે કેપિટલ Q શોધવાનો હશે મિત્રો ધ્યાનથી જો કેપિટલ Q શોધવો હોય તો મેં તમને કીધું કે પહેલા દ્રવ્યમાન ક્ષતિ શોધવી પડે અને દ્રવ્યમાન ક્ષતિ જે શોધો એ AMU હોય તો સીધો 931.5 વડે ગુણાકાર કરશો એટલે સીધી કેપિટલ Q તમને મળી જશે બરાબર છે હવે બીજો પ્રશ્ન કેવો હોય કે કેપિટલ Q તમને આપેલો હોય મિત્રો ધ્યાનથી કેપિટલ Q તમને આપેલો હોય અને તમને એમ કે આલ્ફા ગણની ઊર્જા શોધો આલ્ફા ગણની ઊર્જા તમને એમ કે જનિત ન્યુક્લિયસની ઊર્જા શોધો તો એ આ ચલો મિત્રો ઓકે છે તો જરા સૂત્રો પર નજર મારો બિલકુલ સરળ સૂત્રો છે મિત્રો ચલો મિત્રો ખ્યાલ આવી ગયો છે મિત્રો આ સૂત્ર તમારા ચોપડાની અંદર નોંધજો આ સૂત્ર વાંચો વ્યવસ્થિત રીતે બરાબર છે અને આગળ મેં q કેવી રીતે શોધ્યો એ પણ શોધો તો મિત્રો આલ્ફા ઉત્સર્જનની અંદર કઈ છે કે ચલો તો હવે આપણે આગળ વધીએ છીએ ત્યારબાદ હું જુદા જુદા તમને ઉદાહરણ આપું છું મિત્રો આપણે આજે મુદ્દાઓ લઈ રહ્યો છું હકીકત તો શું છે કે આ બધું આલ્ફા બીટા ગામા ઉત્સર્જન બધું એક સાથે થતું હોય છે પણ આપણે એક એકના નિયમો બરાબર ભણી ગયા ચલો બીટા ઉત્સર્જન હવે મિત્રો ધ્યાનથી બીટાના બે પ્રકાર છે એના બે પ્રકાર આના બે પ્રકાર છે બીટા પ્લસ અને બીટા માઈનસ મિત્રો ખાસ ધ્યાન બીટા માઈનસ તો પોતે ઇલેક્ટ્રોન જ છે એટલે આ તો ઇલેક્ટ્રોન જ છે બરાબર છે આને સંકેતિક પરિભાષામાં આવી રીતે 0 e માઈનસ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય ઇલેક્ટ્રોનનો ચાર્જ -1 તો એને ઇલેક્ટ્રોનને હું કાયમ માટે E0 બોલો બીટા માઈનસ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનને આવી રીતે બતાવા આટલા મિત્રો ઉપર શું બતાવા એનું દર તો મિત્રો એનો ચાર્જ તો નીચે આવે -1 E0 ઇલેક્ટ્રોનને કાયમ માટે આ રીતે દર્શાવે બરાબર છે ઇલેક્ટ્રોન્સ સાથે તો આપણે ઘણું બધું કામ કરેલું છે એટલે બીટા માઈનસ ઇલેક્ટ્રોનને -1 E0 આ બીટા પ્લસ એનું નામ છે પોઝિટ્રોન
પોઝિટ્રોન છે। મિત્રો યાદ રાખજો બીટા પ્લસ નું દળ ઇલેક્ટ્રોન જેટલું છે પણ ચાર્જ પ્રોટોન જેટલું છે। ખ્યાલ આવ્યો? બીટા પ્લસ નું દળ ઇલેક્ટ્રોન જેટલું છે પણ એનો જે ચાર્જ છે એ ચાર્જ પ્રોટોન જેટલો, એટલે આને હંમેશા આવી બતાવવાનું +1 Eg। ચાર્જ કેટલો? +1। આનો ચાર્જ કેટલો? -1। તો માની લઈએ કે મારી પાસે પહેલું ઉદાહરણ લઉં છું મિત્રો, દાખલા તરીકે ચલો મિત્રો માની લો કે X નામનું ન્યુક્લિયસ છે જેનો પરમાણુ ક્રમાંક Z છે, દળાંક કે, અને માની લઈએ કે આની અંદરથી બીટા માઈનસ નું ઉત્સર્જન થાય તો મિત્રો આની અંદરથી નવું ન્યુક્લિયસ બનશે। માનો કે આ જનિત ન્યુક્લિયસ છે, એની અંદરથી એક બીટા માઈનસ ઉત્સર્જન થયો પ્લસ -1 E0 આવું સમીકરણ થશે। હવે મિત્રો અહીં ગાડી બે પરમાણુ ક્રમાંક તો બેલેન્સ થવો જોઈએ, એટલે મિત્રો અહીં ગાડી આવશે Z+1 બરાબર છે। એટલે બીટા માઈનસ નું ઉત્સર્જન થતું હોય તો પરમાણુ ક્રમાંક જનિત ન્યુક્લિયસનો 1 એકમ જેટલો વધે, અને એ દળાંક જો આનો દળાંક તો 0 છે તો એનો તો દળાંક તો બદલાતો નથી। તો મિત્રો બિલકુલ સરળ છે કે જો કોઈ ન્યુક્લિયસની અંદરથી બીટા માઈનસ નું ઉત્સર્જન થાય તો જનિત ન્યુક્લિયસ જે છે એનો પરમાણુ ક્રમાંક 1 એકમ જેટલો વધે, બરાબર છે। અને પરમાણુ દળાંકમાં કોઈ ફેર પડતો નથી। પણ મિત્રો જ્યારે બીટા માઈનસ નું ઉત્સર્જન થાય છે ત્યારે એની સાથે અહીં ગાડી એન્ટી ન્યુટ્રિનો નામના દળ રહિત વીજભાર રહિત કણોનું ઉત્સર્જન થાય। એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બીટા માઈનસ નું ઉત્સર્જન થાય એની સાથે એન્ટી ન્યુટ્રિનો નામના કણોનું ઉત્સર્જન થાય છે જે વીજભાર વિહીન છે, દળ વિહીન છે। ચલો મિત્રો ઓકે છે। અને એની જે સ્પિન છે એ સ્પિન ઇલેક્ટ્રોનના અથવા બીટા માઈનસ ની સ્પિન કરતા ઉલટી। ચલો મિત્રો ઓકે। તો આઈ ગઈ બીટા માઈનસ નું ઉત્સર્જન મારી પાસે થઈ। ચલો હવે બીટા પ્લસ નું ઉત્સર્જન કરું। માની લો કે મારી પાસે X નામનું તત્વ ફરી આવું અંદર આઈ ગઈ Z આવો નામનું તત્વ, એની અંદરથી નવું ન્યુક્લિયસ બન્યું, માનો કે Y નામનું ન્યુક્લિયસ બન્યું, અને બીટા પ્લસ નું ઉત્સર્જન થયું। બીટા પ્લસ મીન્સ +1 E0। તો મિત્રો જુઓ હવે અહીં ગણી પરમાણુ ક્રમાંક Z હતો, અહીં ગણી +1 તો આવી ગયો, એટલે આનો પરમાણુ ક્રમાંક હશે Z-1। પરમાણુ દળાંકમાં તો કોઈ ફેર પડવાનો નથી, અને સાથે સાથે આની સાથે બીજો કણ ઉત્સર્જિત થાય જેનું નામ છે ન્યુટ્રિનો। મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યારે બીટા માઈનસ ઉત્સર્જિત થાય ત્યારે એની સાથે એન્ટી ન્યુટ્રિનો જોડે, અને જ્યારે બીટા પ્લસ ઉત્સર્જિત થાય એની સાથે ન્યુટ્રિનો નામના કણ ઉત્સર્જિત થાય। તો મિત્રો બંને રિએક્શન લખી નાખો। આનો પરમાણુ ક્રમાંક જનિત ન્યુક્લિયસનો 1 એકમ જેટલો વધે, આનો 1 એકમ જેટલો ઘટે। મિત્રો ખાસ જ્યારે રિએક્શન આપેલું હશે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે। તો મિત્રો બંને સમીકરણો લખી નાખો। આ બીટા માઈનસ માટે છે, બીટા માઈનસ, અને આ છે બીટા પ્લસ માટે। બંને રિએક્શનો લખો। ખૂબ અગત્યના મિત્રો, એક વખત તમે સાંભળ્યા પછી તમે આવા કોઈ પણ પ્રશ્નો સોલ્વ કરી શકશો। ચલો પણ મિત્રો અહીંયા એક પ્રોબ્લેમ છે, જરા ધ્યાનથી આપણને ખબર છે કે ન્યુક્લિયસનો ઇલેક્ટ્રોન છે નહીં, ન્યુક્લિયસનો ઇલેક્ટ્રોન નથી, તો પછી ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી? ખ્યાલ આવે છે કે ન્યુક્લિયસનો ઇલેક્ટ્રોન નથી, આ
તત્વનું ન્યુક્લિયસ આપણે જોઈએ છીએ તો એમાં પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. તો મિત્રો હવે આની અંદર શું થાય છે કે ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન કે પ્રોટોન નથી હોતા, છતાં પણ એની અંદરથી બીટા માઈનસ કે બીટા પ્લસ નું ઉત્સર્જન થાય. બીટા પ્લસ પણ અંદર નથી. તો મિત્રો એ વખતે આ ઘટનાની અંદર બે રિએક્શન થાય. નંબર 1 છે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર. એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર અથવા પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર. બરાબર ધ્યાનથી મિત્રો સાંભળજો. હવે મિત્રો આ બંને રિએક્શનો આપણે લખીએ એટલે તરત જ આપણને ખ્યાલ આવી જશે. ન્યુટ્રોન, તો ન્યુટ્રોન 0n1 ન્યુટ્રોનને કાયમ માટે આદિ બતાવે. કેમ? કારણ કે ન્યુટ્રોનને કોઈ ચાર્જ નથી એટલે એ 0 એનો દળ છે માટે પણ આ ન્યુટ્રોનનું માન લો કે પ્રોટોનનું રૂપાંતર થયું. પ્રોટોનનું રૂપાંતર થશે તો 1p1 આ પ્રોટોનને મિત્રો આ રીતે બતાવે H11 આને પ્રોટોન કહેવાય. સામાન્ય હાઇડ્રોજનનું ન્યુક્લિયસ મીન્સ પ્રોટોન. તો પ્રોટોનને આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે મિત્રો જો અહીં ઘડી આનો ચાર્જ છે 0 બની ગયો 1 તો વત્તા -1 E0. જો મિત્રો જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનનું રૂપાંતર થાય મિત્રો આ ઘટના કેવો બને છે? આ ઘટના ન્યુક્લિયસમાં બને. શું થાય? ન્યુટ્રોનનું જ્યારે પ્રોટોનનું રૂપાંતર થાય તો પ્રોટોનને મેં 0n1 વડે દર્શાવ્યું. અહીં ઘડી પ્રોટોન બન્યું તો એની અંદરથી એક ઇલેક્ટ્રોન છૂટો પાડવો પડશે. કેમ? કારણ કે નહીં તો આ પ્રક્રિયા બેલેન્સ જ ના થાય. -1 + 1 is equal to પાછો 0 1 + 0 e સાથે સાથે મિત્રો ધ્યાનથી અહીં ઘડી એન્ટી ન્યુટ્રિનો નામના કણો ઉત્સર્જિત થાય. એન્ટી ન્યુટ્રિનો પહેલા બોલ્યો એન્ટી ન્યુટ્રિનો માસલેસ છે. એને દળ નથી, એને વીજભાર પણ નથી એટલે અહીં ઘડી નડવાના છે જ નહીં. પણ મિત્રો આ કેમ ઉત્સર્જિત થાય છે બરાબર ધ્યાનથી સાંભળી લો. એ તો ઊર્જા સાથે છે. અને નંબર 2 એની સ્પિન. એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો એનો સ્પિન ક્વોન્ટમ એને જાળવવા માટે આ પ્રક્રિયાની અંદર એ લોકો સાથે ઉત્પન્ન થાય. તો મિત્રો બરોબર રિએક્શન ઓળખી લો. ન્યુટ્રોનમાંથી કદાચ આ પ્રક્રિયા તમે સીધી પ્રશ્નપત્રમાં પૂછવામાં તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ પ્રોટોનને કેવી રીતે બતાવે, ઇલેક્ટ્રોનને કેવી રીતે બતાવે. હા મિત્રો જોજો પ્રોટોનનું ન્યુટ્રોનનું તો પ્રોટોનને આપણે આવી રીતે 1p1 એમાંથી ન્યુટ્રોન બને, એમાંથી આ માની લો કે ન્યુટ્રોન બને. બરાબર? તો મિત્રો સ્પષ્ટ છે કે 0 થઈ ગયો છે તો અહીં કરે પ્લસ +1 E0 કર્યા વગર મારો છૂટકો નહીં. તો એટલે 0 + 1 એટલે 1 1 + 0 = 1 અને એની સાથે આ ન્યુટ્રિનોનો કણ ઉત્સર્જિત થશે. મિત્રો આ બંને રિએક્શનો ખૂબ અગત્યના. ચાલો મિત્રો નોંધી લેજો તમે. અને મિત્રો આની ઊર્જા ગણવી હોય તો પણ આસાનીથી આપણે કરી શકીએ. તો આની સાથે પણ ઊર્જા q છૂટી પડતી હશે તો q આ ઊર્જા કેટલી હશે? તો q RUMX RUM1 પ્લસ RUM બીટા માઈનસ આ એની દળ શક્તિ હશે. હવે મિત્રો જો આ દળ શક્તિ આવશે તો q ડેલ્ટા m * c². અને જો આ બધાના દળ મને a m માં આપેલા હોય તો 931.5 મેગા ઇલેક્ટ્રોન વડે ગુણી તો મને જવાબ મળી જશે. ખ્યાલ આવે છે? પણ મિત્રો અહીં શું થાય છે? ઇલેક્ટ્રોન બિલકુલ હલકો છે એટલે આ પ્રક્રિયા દરમિયાન જેટલી પણ ઊર્જા છૂટી પડે છે એ મોટા ભાગની કોને મળી જાય છે?
ઇલેક્ટ્રોનને મળી જાય. એટલા માટે આલ્ફા અને બીટા ની અંદર જો ઊર્જા ઇલેક્ટ્રોનને કેટલી મળે તો તમને જેટલી આપેલી હોય ને એટલી બધી લખી નાખો. એપ્રોક્સિમેટલી એટલી જ છે. ખ્યાલ આવે? એટલે આનો એવા સૂત્રો નહીં આવે. चलो मित्रों लगता रहजो बीटा प्लस અને બીટા માइनस. હવે મિત્રો ધ્યાન રાખજો, આપણે પહેલા પરમાણુના ચક્રની અંદર પરમાણુના ઊર્જા સ્તરો વિશેનો અભ્યાસ કરી ચૂક્યા. તો મિત્રો ગામા જે છે, ગામા ઉત્સર્જન, આ બરોબર ધ્યાનથી સમજી લો મિત્રો. ગામા ગામા એ વિદ્યુત ચુંબકીય તરંગ. આ વિદ્યુત ચુંબકીય તરંગ. ગામા વિકિરણો શું છે? એ કણ નથી, એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. વિદ્યુતનું તટસ્થ, મિત્રો જો આલ્ફા વીજભાર ધરાવે છે, બીટા માઇનસ વીજભાર ધરાવે છે, બીટા પ્લસ વીજભાર ધરાવે છે. એટલે ચુંબકીય ક્ષેત્રનું વિચલન થાય, વિદ્યુત ક્ષેત્રમાં એનું વિચલન થાય. ફોટોગ્રાફી પ્લેટ ઉપર આપાત કરીએ તો પ્રસ્ફુરણ પેદા કરે. જ્યારે આ ના, કારણ કે આ તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. આ વિદ્યુતનું તટસ્થ છે, એ વિદ્યુત ચુંબકીય આ કણ નથી કોઈ. આ મૂર્તો ઊર્જાનો એક જથ્થો કે જેને આપણે ફોટોન કહેવાય. બરાબર છે? તો મિત્રો જેમ પરમાણુને પોતાના ઊર્જા સ્તરો હોય છે, એમ જ ન્યુક્લિયસને પણ પોતાના ઊર્જા સ્તરો. મિત્રો ધ્યાનથી, જ્યારે આપેલા ન્યુક્લિયસની અંદર આલ્ફા બીટા કે બીટા પ્લસ કે બીટા માઇનસ નું ઉત્સર્જન થતું હશે, ત્યારે એ ન્યુક્લિયસ જે છે એ પોતાના ઊર્જા સ્તરોમાંથી ધીમે ધીમે નીચે ઊર્જાવાળા સ્તરોમાં આવતું હશે. બરાબર? અને છતાં એ ન્યુક્લિયસ જ્યારે જે તે ઊર્જા સ્તરની અંદર હોય અને હજી એ જો ઉત્તેજિત હોય, ઉત્તેજિત મીન્સ હજી પણ એની અંદરથી કંઈ ઉત્સર્જન થવાનું બાકી હોય, તો એ વખતે આપેલા ન્યુક્લિયસો શું કરે છે? પોતાની અંદરથી આ ગામા વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને ગામા વિકિરણનું ઉત્સર્જન મિત્રો ઊર્જા સ્વરૂપે થાય છે, એ ફોટોન સ્વરૂપે. મિત્રો ફેર આ છે કે જે પરમાણુના ઊર્જા સ્તરો છે, એમાં જ્યારે પરમાણુ એક ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં આવતો હતો, ત્યારે એની ઊર્જા જે છે એ માત્ર ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જ્યારે મિત્રો ન્યુક્લિયસના જે ઊર્જા સ્તરો છે એની અંદર જે ઊંચી ઊર્જાવાળા સ્તરોથી જ્યારે ન્યુક્લિયસ નીચી ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરતું હોય છે, ત્યારે મિત્રો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઊર્જા છૂટી પડે છે અને એ ફોટોન સ્વરૂપે આપણને પ્રાપ્ત થતી હોય. તો મિત્રો ગામા ઉત્સર્જન માટે બે વસ્તુઓ યાદ રાખવાની. વિદ્યુત ચુંબકીય તરંગો છે, એ વિદ્યુતનું તટસ્થ છે. પરમાણુના જે ઊર્જા સ્તરો છે એમ ન્યુક્લિયસના પણ ઊર્જા સ્તરો છે. કોઈ એક સ્તરમાં જ્યારે ન્યુક્લિયસ હોય અને હજી એ ઉત્તેજિત અવસ્થામાં હોય, તો એ પોતાની અંદરથી ગામા કિરણોનું ઉત્સર્જન કરી અને નીચી ઊર્જાવાળી કક્ષાની અંદર એ સંક્રાંતિ કરતું હોય છે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ મળતી ઊર્જા એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમાંકની હોય છે. ચલો મિત્રો ઓકે. તો અહીં આલ્ફા, બીટા અને ગામા, હવે હું એમાં ધીમે ધીમે તમને ઉદાહરણ આપવા માંગુ છું. તો મિત્રો ઉદાહરણને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો. જો મિત્રો હવે હું આના તમને ઉદાહરણ આપું છું. હવે મિત્રો આની અંદર મેં જે પ્રશ્નો લખ્યા છે બધા સમજાવી દઉં છું. માનો કે મને એક તત્વ આપ્યું છે, ન્યુક્લિયસ આપ્યું છે, જેનો Z બરાબર 90 છે અને A બરાબર 200 છે. એની અંદર એક નવું ન્યુક્લિયસ બન્યું Y, જેનો પરમાણુ ક્રમાંક 80 આપેલો છે અને દળાંક 168. મિત્રો મને પ્રશ્ન પૂછ્યો છે, આ જનક ન્યુક્લિયસ છે
આ જનિત ન્યુક્લિયસ છે. મને પ્રશ્ન પૂછ્યો છે આલ્ફા કણો કેટલા આલ્ફા કણો અને કેટલા બીટા કણો ઉત્સર્જિત થશે. મિત્રો એક સામાન્ય પ્રશ્ન. મિત્રો મને એક ન્યુક્લિયસ આપ્યું છે, આ જનક ન્યુક્લિયસ છે, આ જનિત ન્યુક્લિયસ છે, બરાબર છે. જો આ 90 છે, આ 80 છે, એટલે વિભાજન તો થયું છે. પણ મને પ્રશ્ન પૂછ્યો છે કેટલા આલ્ફા કણો અને કેટલા બીટા કણો ઉત્સર્જિત થશે. મિત્રો ખાલી બીટા લખે ને એટલે તમારે બીટા માઈનસ સમજવાનું. આ ખાસ ધ્યાન રાખજો. તમને એકલો બીટા લખે તો તમારે બીટા માઈનસ જ ઉત્સર્જિત કરવાનું. ચલો ઓકે, ચલો ધ્યાન. તો મિત્રો આવા પ્રશ્નમાં શું કરવાનું? જો તમને x તમનું તત્વ આપેલું 90 200 આ તત્વ આપેલું, એમાંથી y નામનું તત્વ બન્યું, ન્યુક્લિયસ બન્યું 80 180. હવે મને ખબર નથી કે કેટલા આલ્ફા કણો નીકળે, તો હું ધારી લઉં માનો કે એ આલ્ફા કણો નીકળે તો આલ્ફા 2He4 છે. આલ્ફા કણ થયો કેટલા ઉત્સર્જિત થાય માનો કે એ ધારી લીધા એ આલ્ફા કણ ઉત્સર્જિત થાય. અને મિત્રો બીજા ધારું બીટા કણ ધારું -1 E0. મિત્રો આને લગતા શીખી ગયા તો તમને આ જો આલ્ફા કણ તો આટલો જ છે. આલ્ફા કેટલા એ જ 5 10 15 20 0 એ પ્રમાણે આટલા લીધા. હવે મિત્રો એનો પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક બેલેન્સ કરી નાખો. તો મિત્રો જો બંને હું બેલેન્સ કરું છું અહીંયા. જો માનો કે પરમાણુ ક્રમાંક લઈએ તો 90 હતો, 90 બરાબર 80 વત્તા જો એ આલ્ફા કણો ઉત્સર્જિત થશે તો પરમાણુ ક્રમાંક કેટલો ટ્વાઇસ a. અને આગળ બીટા કણો ઉત્સર્જિત થશે -2. તો a અને b બંને આવ્યા એટલે ઉકેલ ના મળે. તો બદલા શું કરીએ 200 બરાબર 168, 200 બરાબર 168 વત્તા 4a અને અહીં તો આપો 0 તો એની કિંમત મળી જશે. તો જો 200 માંથી 168 જાય એટલે 32 is equal to 4a. a is equal to 8 × 32. આલ્ફા કણોની સંખ્યા તમને ખબર પડી 8. તો એ 8 ને આમ મૂકો તો 90 માંથી 80 ગયા એટલે 10 is equal to 8 દુ 16 ઓછા b 10 ઓછા 16 is equal to -b is equal to 6. મિત્રો તમારે ધારી લેવાનું a આલ્ફા કણો b બીટા કણો, પણ બીટા કાયમ માટે કેવો લેવાનો માઈનસ જ લેવાનો. બરાબર, અંદર ચોખવટ કરેલી હોય તો પ્રશ્ન જુદો છે. ચાલો તો આ પહેલો પ્રશ્ન. ચાલો મિત્રો તમે પણ ઉતારતા રહેજો. ચલો એક બીજો પ્રશ્ન છે. આ તો માત્ર મિત્રો ઉદાહરણ આપું છું તમને. ચલો મારા પાસે એક તત્વ છે XNN જેનો પરમાણુ ક્રમાંક n આપેલો છે અને દળાંક m આપેલો છે. મને એમ કહે આમાંથી એક આલ્ફા કણ ઉત્સર્જિત થાય અને બે બીટા. તો નીચે ચાલો ઓપ્શન આપેલા છે કે આમાંથી જનિત તત્વ કયું છે, જનિત ન્યુક્લિયસ કયું. તો મિત્રો જો એક આલ્ફા કણ ઉત્સર્જિત થાય તો XNN. આની અંદરથી માની લો કે આલ્ફા કણ ઉત્સર્જિત થયો 2He4 ઉત્સર્જિત થશે તો નવું જે ન્યુક્લિયસ બનશે એને હું y કહું તો Z+2 સોરી n+-2 અને અહીં ગાડી આવશે n-4 આવશે. પરમાણુ ક્રમાંક 2 એકમ જેટલો ઘટવાનો કારણ કે આને 2 આવી ગયો n-2 + 2 એટલે n થઈ ગયો m-4 + 4 m થઈ ગયો. હવે આ જે નવું ન્યુક્લિયસ બન્યું આ નવું ન્યુક્લિયસ એની અંદરથી મારે બે બીટા કણનું ઉત્સર્જન કરવાનું. ખ્યાલ આવે છે? એટલે જો y n-2 અને m-4
આમાંથી બે બીટા દળાંક ઉત્સર્જિત થાય બે એટલે 2 1 E0 તો અહીંયા પ્લસ અહીંયા નવું તત્વ બનશે જેને હું z નામ પાડું નવું ન્યુક્લિયસ z છે હવે મિત્રો જો દળાંક તો બદલાવાનો નથી કારણ કે બીટા ઉત્સર્જિત થાય એટલે અહીં તો m - 4 જ આવે હવે મિત્રો ખાસ બતાવો અહીં ગણી આ 2 ગુણ્યા -1 એટલે -2 થયો હવે આ સમીકરણને મારે બેલેન્સ કરવાનું ને ખ્યાલ આવે છે તમને આને મારે બેલેન્સ તો કરવું જ પડશે આ સમીકરણ તો મિત્રો જેની જગ્યાએ એની પરમાણુ ક્રમાંક એનો કેટલો હતો તો સમીકરણ આવું ના હોય તો મિત્રો જો એ કેવી રીતે તો જો મિત્રો અહીં ગણી આનો પરમાણુ ક્રમાંક z - 2 છે આનો m છે અને આનો કેટલો છે -2 આ બેનો સરવાળો કરજો n - 2 તો n - 2 થઈ ગયું તો આનો જે વિકલ્પ આપેલો હશે એ વિકલ્પની અંદર જે તત્વ તમને આપેલું હોય એનો પરમાણુ ક્રમાંક n જેટલો હોવો જોઈએ અને દળાંક m - 4 જેટલો હોવો જોઈએ તો તમારે એ વખતે મિત્રો પહેલા આલ્ફાનું વિસર્જન કરવાનું પછી બીટાનું વિસર્જન કરવાનું અને નવું તત્વ કયું બનશે એ નીચે ચાર ઓપ્શન આપેલા હશે એ શોધવાનું તો મિત્રો ખૂબ સરસ પ્રશ્ન તમે મિત્રો નોંધતા રહેજો પછી હું તમને પીડીએફ ફાઇલ આપું છું ચાલો મિત્રો મને રિએક્શન આપ્યું છે x z a એમાંથી એક નવું ન્યુક્લિયસ બન્યું z + 1 a એમાંથી નવું ન્યુક્લિયસ બન્યું k z - 1 a - 4 એમાંથી નવું ન્યુક્લિયસ બન્યું z - 1 k a - બરાબર વિભાજન થયેલ છે મને ઓપ્શન આપેલા છે આમાંથી ઉત્સર્જિત થતા કણો કયા કયા હશે 1 2 અને 3 તો આપેલા છે તો આવો આલ્ફા બીટા માઈનસ બીજો બીટા આલ્ફા ત્રીજો આલ્ફા બીટા માઈનસ ગામા ત્રીજો આલ્ફા બીટા પ્લસ ગામા આવા કઈ ઓપ્શનો હોઈ શકે હવે મિત્રો આ કેવી રીતે જોવાનું છે આમાંથી આ તત્વ એ બદલાવાનો નથી એનો અર્થ શું થયો કે બીટા પ્લસ હોય તો માઈનસ હવે અહીં ગઈ +1 આવ્યો છે પરમાણુ ક્રમાંકમાં એક એકમ જેટલો વધારો છે એટલે એનો અર્થ શું થયો કે અહીં ગઈ બીટા માઈનસ હતો તો મિત્રો જો બીટા માઈનસ કેવી રીતે તો x z બરાબર એમાંથી બીટા માઈનસ ને -1 E0 પ્લસ અહીં ગઈ નવું તત્વ y બન્યું તો મારાને બેલેન્સ તો કરવું પડે z + 1 અને e તો z + 1 - 1 એટલે z થઈ ગયો બસ ચલો ઓકે ચલો એટલે આ તો બીટા માઈનસ વાળો આન્સર પહેલા તો સાચો છે હવે મેં તમને જે જવાબ આપેલા છે એમાં બીટા માઈનસ તો પહેલા છે તો કશો આ તો ખાલી નમૂનો આપો બરાબર છે ચલો હવે અહીં શું થયું a - 4 અને અહીં z + 1 મોથી n હવે દળાંક બદલાનો એટલે સીધું આંખો બંધ કરી લખી નાખવાનું આલ્ફા જો નહીં તો દળાંક બદલાય નહીં જો બીટા પ્લસ હોય કે બીટા માઈનસ હોય એમાં દળાંક તો બદલાય ગામામાં કશું બદલાય કારણ કે ગામા તો વિદ્યુત ભાર રહિત છે ચાલો હવે અહીં શું થયું આ ઉડાડી લઈ ગયા હવે અહીં જો આ z માઈનસ આ a માઈનસ અને મિત્રો બેમાંથી એકે વસ્તુ ના બદલે નથી પરમાણુ ક્રમાંક બદલવાનો નથી દળાંક બદલવાનો તો મિત્રો બિલકુલ સ્પષ્ટ ગામા બીટી તો આનો સાચો જવાબ છે બીટા માઈનસ આલ્ફા અને ગામા મિત્રો એક બીજી વસ્તુ નોંધજો કે જ્યારે ન્યુક્લિયસના ઊર્જા સ્તરોની અંદરથી જે ઉત્તેજિત ન્યુક્લિયસ પોતાની અંદરથી ગામા વિકિરણ ઉત્સર્જિત કરે ને તો એ વખતે એ સ્થિરતા પ્રાપ્ત કરી શકે પણ તત્વ એ વખતે બદલાતું ન્યુક્લિયસ એ વખતે બદલાતું નથી કારણ કે એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક તો એમનો એમ જ હોય ખ્યાલ આવે છે તમને
ઉત્તેજિત અવસ્થામાંથી એ સ્થાયી અવસ્થામાં આવે પણ એ ઊર્જાનું ઉત્સર્જન જ કરે છે એ વખતે જો ન્યુક્લિયસ નથી બન્યું કે તો કે છે એટલે ખાસ મિત્રો એમસીક્યુ પ્રશ્નમાં ઘણી વાર પૂછેલું હોય